હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે ગુજરાતી સાહિત્યના વિકાસ સાથે સંકળાયેલી સંસ્થા વિશેનો. તો ચાલો જાણીએ તેની વિશેની માહિતી. સૌપ્રથમ વાત કરીશું ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, કે જેને હાલમાં ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખવામાં આવે છે. તે એટલે કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ગુજરાતની પ્રથમ અને જૂની સાહિત્ય સંસ્થા છે. તેની સ્થાપના 26 ડિસેમ્બર 1848માં અમદાવાદ ખાતે થયેલી હતી અને તેના સ્થાપક હતા એલેક્ઝાન્ડર કિનલોક ફાર્વસ, જે ફાર્વસ સાહેબ તરીકે પણ પ્રચલિત હતા, અને સહાયક તરીકે હતા દલપતરામ. આ સંસ્થા દ્વારા 4 એપ્રિલ 1849ના રોજ વર્તમાન નામનું મુખપત્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ વારંવાર પૂછાતો પ્રશ્ન છે વર્તમાન નામનું મુખપત્ર વિશેનો. તો વર્તમાન નામનું મુખપત્ર કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એટલે કે ગુજરાત વિદ્યાસભા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. 15 મે 1850ના રોજ બુદ્ધિપ્રકાશ નામનું પખવાડિક શરૂ કરવામાં આવ્યું હતું અને તેના પ્રથમ તંત્રી હતા દલપતરામ. દલપતરામનું દલપત પિંગલ નામનું સાહિત્ય 1855થી 1860 દરમિયાન પ્રગટ થયું હતું. અને યાદ રાખવા જેવી બાબત એ છે, અને વારંવાર આ બીજો એવો પ્રશ્ન છે કે પૂછાતો હોય તેવો, કે 1849માં નેટિવ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી અને હાલ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલું આ પુસ્તકાલય હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ તરીકે પ્રખ્યાત છે. તો નેટિવ લાઇબ્રેરી હાલમાં કયા નામે પ્રખ્યાત છે? હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ તરીકે પ્રખ્યાત છે. તે પછીની જોઈએ સંસ્થા તો ગુજરાતી સાહિત્ય સભા છે. આ સંસ્થાની સ્થાપના 1898માં અમદાવાદ ખાતે રણજીતરામ વાવાભાઈ મહેતાએ કરેલી છે, જે સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન નામે ઓળખાતી હતી. તો ગુજરાતી સાહિત્ય સભાનું જૂનું નામ શું છે? સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન. 1904થી 5ના સમયમાં તેનું નામ બદલીને ગુજરાતી સાહિત્ય સભા કરવામાં આવેલું હતું. આ સંસ્થામાં પ્રથમ પ્રમુખ હતા રમણભાઈ નીલકંઠ, અને તેણે 1904થી 1928 સુધી સતત કાર્ય કરેલું. આ સંસ્થા દ્વારા 1928થી રણજીતરામ સુવર્ણચંદ્રક પણ આપવાની શરૂઆત કરેલી, અને પ્રથમ સુવર્ણચંદ્રક વિજેતા છે ઝવેરચંદ મેઘાણી. તેની પછીની વાત કરીએ ગુજરાત સાહિત્ય પરિષદની, તો આ સંસ્થાની સ્થાપના 1905માં રણજીતરામ વાવાભાઈ મહેતા દ્વારા થઈ હતી. તેના દ્વારા 1960માં પરબ નામનું માસિક અને 1978માં, યાદ રાખજો, 2 સાલ પણ યાદ રાખવાની છે અને નામ પણ યાદ રાખવાનું છે, 1960માં પરબ નામનું માસિક અને 1978માં ભાષા વિમર્શ નામનું ત્રિમાસિક. તો માસિક કયું છે પરબ અને ત્રિમાસિક કયું છે ભાષા વિમર્શ. તો અહીંથી આપણને પ્રશ્ન બની શકે છે કે 1960માં પરબ નામનું માસિક અને 1978માં ભાષા વિમર્શ નામનું ત્રિમાસિક શરૂ થયું હતું. શેમાં? ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા. તો સંસ્થાનું નામ યાદ રાખવાનું છે કે પરબ અને ભાષા વિમર્શ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવતું હતું? ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા. આ સંસ્થાના પ્રથમ પ્રમુખ હતા ગોવર્ધનરામ ત્રિપાઠી. આ સંસ્થામાં 1920માં રવિન્દ્રનાથ ટાગોરની વિશેષ ઉપસ્થિતિ હતી, તેમજ 1928થી 55 સુધી કનૈયાલાલ મુનશીએ સુકાન સંભાળેલું, અને 1936માં મહાત્મા ગાંધી પણ એક સમયે પ્રમુખ પદે રહેલા હતા. 1980માં આ પરિષદનું કાર્યાલય મુંબઈથી અમદાવાદ લાવવામાં આવેલું, જે ગોવર્ધન ભવન નામની બિલ્ડિંગમાં અત્યારે હયાત છે. ગુજરાતી સાહિત્યકોશ ભાગ 1થી 3 તેમજ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ શ્રેણી ભાગ 1થી 6નું પ્રકાશન આ સંસ્થા દ્વારા કરવામાં આવેલું છે, અને દર બુધવારે બુદ્ધસભા નામની કાર્યશાળા ચાલે છે, જેમાં નવા કવિઓને દિગ્ગજો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ એક વાક્ય તમને એક માર્ક્સ અપાવી શકે છે. સમજો, માનો કે હું એક વાક્ય બોલું છું કે ગુજરાતી સાહિત્યકોશ ભાગ 1થી 3 તેમજ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ શ્રેણી ભાગ 1થી 6નું પ્રકાશન આ સંસ્થા દ્વારા કરવામાં આવેલું છે. તો તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ શ્રેણી ભાગ 1થી 6નું પ્રકાશન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો તમને યાદ હોવું જોઈએ. ચાલો તેની પછીની વાત કરીએ પ્રેમાનંદ સાહિત્ય સભાની. તો વડોદરા સાહિત્ય સભાની સ્થાપના, હવે તમને એમ થાય કે આ વડોદરા સાહિત્ય સભા કેમ બોલ્યા, પણ પહેલાં નામ તેનું વડોદરા સાહિત્ય સભા હતું. વડોદરા સાહિત્ય સભાની સ્થાપના 1916માં વડોદરા ખાતે થઈ હતી. વડોદરા સાહિત્ય સભાનું નામ 1944માં બદલવામાં આવ્યું અને તેનું નામ કરવામાં આવ્યું પ્રેમાનંદ સાહિત્ય સભા. સાહિત્ય યોગી, જ્ઞાનવર્ધક વ્યાખ્યાનો, સાહિત્ય ગ્રંથોનું પ્રકાશન તેમજ સાહિત્યકારોની જયંતિની ઉજવણી આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
1984થી દર 2 વર્ષે પ્રેમાનંદ ચંદ્રક આ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે. 1984માં સૌ પ્રથમ ચંદ્રક મેળવનાર હતો મરીઝ. તેની પછી જોઈએ નર્મદ સાહિત્ય સભા. ગુજરાત સાહિત્ય મંડળની, હવે અહીં પણ એવું જ છે, નામ બદલવામાં આવેલું છે. ગુજરાત સાહિત્ય મંડળની સ્થાપના 1923માં સુરત ખાતે થયેલી હતી અને ગુજરાત સાહિત્ય મંડળનું નામ 1939માં બદલીને નર્મદ સાહિત્ય સભા કરવામાં આવેલું હતું. દર 5 વર્ષે આ સંસ્થા દ્વારા નર્મદ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે અને સૌ પ્રથમ તે મળેલો છે જ્યોતિન્દ્ર દવેને. ગુજરાત સાહિત્ય અકાદમીની વાત કરીએ તો આ સંસ્થાની સ્થાપના 1982માં ગાંધીનગર ખાતે કરવામાં આવેલી અને તેનું સંચાલન ગુજરાત સરકાર જ કરે છે. શબ્દ સૃષ્ટિ નામનું સામયિક આ સંસ્થા બહાર પાડે છે. શબ્દ સૃષ્ટિ વારંવાર પ્રશ્ન આ પણ પૂછાયેલો છે. શબ્દ સૃષ્ટિ નામનું સામયિક કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે? તો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તે પ્રકાશિત કરવામાં આવે છે. આ સંસ્થા સાહિત્ય સર્જન, સંશોધન માટે ફેલોશિપ, પરિસંવાદ, કાર્યશિબિર, ગ્રંથ પ્રકાશન વગેરેની પ્રવૃત્તિઓ પણ સાથે સાથે કરતી હોય છે. હાસ્ય સાહિત્ય માટે રમણભાઈ નીલકંઠ એવોર્ડ તે આપવામાં આવે છે. કોના દ્વારા? ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા. તે સૌ પ્રથમ 2016માં વિનોદ ભટ્ટને આપવામાં આવેલો હતો. 1983ની વાત કરીએ તો 1983થી સાહિત્ય ગૌરવ પુરસ્કાર તેમજ 2007ની વાત કરીએ તો 2007થી યુવા ગૌરવ પુરસ્કાર પણ આપવામાં આવે છે. આ સંસ્થા દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ આપે છે. તે સૌ પ્રથમ 1955માં મહાદેવભાઈ દેસાઈને ડાયરીમાં શું હતું? મહાત્મા ગાંધીની દરેક બાબતની નોંધ હતી. તેના માટે તેને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવેલો. 2017માં ઉર્મી દેસાઈને ગુજરાતી વ્યાકરણના 200 વર્ષ નામના પુસ્તક માટે તેને પણ આ પુરસ્કાર મળેલો. ગઝલ સાહિત્યમાં વિશેષ પ્રદાન માટે વલ્લી ગુજરાતી ગઝલ એવોર્ડ આપવામાં આવે છે, જે સૌ પ્રથમ 2005માં રતિલાલ એટલે કે અનિલને અને 2014માં રાજેશ વ્યાસ એટલે કે મિસ્કિનને મળેલો. આ સંસ્થા સાહિત્ય રત્ન પુરસ્કાર પણ આપે છે, જે સૌ પ્રથમ 2016માં ગુણવંશાને મળેલો. આ અકાદમીમાં ગુજરાતી સાહિત્ય અકાદમી, કચ્છી સાહિત્ય અકાદમી, ઉર્દુ સાહિત્ય અકાદમી, હિન્દી સાહિત્ય અકાદમી, સંસ્કૃત સાહિત્ય અકાદમી, સિંધી સાહિત્ય અકાદમી દરેકનો સમાવેશ થાય છે. તેની પછીની વાત કરીએ તો ફાર્બસ ગુજરાતી સભા. ફાર્બસ સાહેબની સ્મૃતિમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી 1865માં બધી સાલ પણ યાદ રાખવાની જો રહે તો 1865માં મુંબઈ ખાતે આ સંસ્થા સ્થપાઈ હતી. 1934માં બુદ્ધિવર્ધક પુસ્તકાલયની પણ સ્થાપના થઈ હતી. ફાર્બસ ગુજરાતી સભા ત્રિમાસિક 1936માં શરૂ થયું. તેના સૌ પ્રથમ મંત્રી હતા અંબાલાલ જાની, જેમને 1936થી 1942 સુધી સતત કાર્ય કરેલું હતું. તેની પછીની વાત કરીએ તો ભારતીય વિદ્યાસભા. તો ભારતીય વિદ્યાસભાની વાત કરતા હોય ત્યારે કનૈયાલાલ મુનશી દ્વારા 1938માં મુંબઈ ખાતે તેની સ્થાપના કરવામાં આવેલી. 1962માં નવનીત અને 1959માં સમર્પણ નામના સામયિક શરૂ થયા હતા. 1962માં નવનીત અને 1959માં સમર્પણ નામના સામયિક શરૂ થયા હતા, જે અલગ અલગ નામ છે. નવનીત અલગથી અને સમર્પણ અલગથી પ્રકાશિત થતું હતું, જેમને 1980માં ભેગા કરી નવનીત સમર્પણ સામયિક શરૂ કરવામાં આવેલું હતું. તો 1962માં નવનીત, 1959માં સમર્પણ. તો સમર્પણ પહેલાં અને નવનીત પછી એવી રીતના અલગ અલગ સામયિક શરૂ થયેલા હતા, પણ 1980માં તેને ભેગા કરી નવનીત સમર્પણ સામયિક શરૂ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા જે છે તે કેટલી ફેલાયેલી છે તે આપણે જોઈએ તો ભારતમાં 117 કેન્દ્રો છે અને ભારત બહાર તેના 7 કેન્દ્રો પણ આવેલા છે. 2000ની સાલમાં ભારત સરકારે ભારતીય વિદ્યાભવનને ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. તેની પછીની વાત કરીએ જે અલગ અલગ જે બીજી સંસ્થાઓ છે તેને મેં સવાલમાં આવરેલી છે તેની વાત કરીએ તો પ્રશ્ન એવો છે કે કવિતા ભવનની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? ઓપ્શન આપવામાં આવેલા છે. 1981માં અમદાવાદ ખાતે, 1959માં મુંબઈ ખાતે, 1921માં ગાંધીનગર ખાતે, 1945માં સુરત ખાતે. તો સાચો જવાબ છે ઓપ્શન એ, 1981માં અમદાવાદ ખાતે. એટલે કે કવિતા ભવનની સ્થાપના 1981માં અમદાવાદ ખાતે થયેલી અને તે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત છે. તેની પછી જોઈએ વાત તો કલા સ્વાધ્યાય મંદિરની. તો કલા સ્વાધ્યાય મંદિરની સ્થાપના ક્યારે થઈ હતી?
1981, 1959, 1921 કે 1945? તો કલા સ્વાધ્યાયની સ્થાપના શેઠ કસ્તુરભાઈ લાલાભાઈ. જો હું સાથે સાથે થોડી માહિતી મૂકો જેથી તમને વધારે પણ માહિતી મળી શકે. પહેલાં આનો સવાલનો જવાબ જોઈ લઈએ કે આનો સવાલનો જવાબ મળે છે 1981. અને અન્ય માહિતી પણ જોઈ લઈએ. કલા સ્વાધ્યાયની સ્થાપના શેઠ કસ્તુરભાઈ લાલાભાઈ પણ અમુકમાં લખેલું છે, પણ આપણે લાલભાઈ યાદ રાખશું. લાલભાઈની સ્મૃતિમાં 1981માં કરવામાં આવેલી હતી. તેની પછી જોઈએ ગુજરાત સંશોધન મંડળના સ્થાપક કોણ હતા? રમેશચંદ્ર શાહ, પોપટલાલ શાહ, કામદાર મહેતા કે મનહર દોશી? તો સાચો જવાબ છે પોપટલાલ શાહ. ગુજરાત સંશોધન મંડળની સ્થાપના ગુજરાતી ભાષાના વિકાસ માટે મુંબઈ ખાતે પોપટલાલ શાહે કરેલી હતી. જ્ઞાન પ્રસારક સભાની સ્થાપના કોણે કરી? પેટન, ફાર્બસ, દાદાભાઈ નવરોજી કે ઓપ્શન એ અને સી બંને? તો સાચો જવાબ છે ઓપ્શન એ અને સી બંને. જ્ઞાન પ્રસારક સભાના સ્થાપક એલ્ફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પેટન અને દાદાભાઈ નવરોજી તથા અન્ય યુવાનો હતા. તેને પછીનો સવાલ જોઈએ. સાહિત્ય સંસદના સ્થાપક અને સંસ્થાનું સ્થળ શું છે તે જણાવો. ઓપ્શન આપેલા છે રણજીતરામ મહેતા મુંબઈ ખાતે, કનૈયાલાલ મુનશી અમદાવાદ, રણજીતરામ મહેતા અમદાવાદ, કનૈયાલાલ માણેકલાલ મુનશી મુંબઈ. તો અહીં પહેલાં જે સ્થાપકનું નામ આપેલું છે ત્યારબાદ સંસ્થા કયા સ્થળે આવેલી છે તે લખેલું છે. તો સાચો જવાબ છે ઓપ્શન ડી કનૈયાલાલ માણેકલાલ મુનશી. એટલે સાહિત્ય સંસદના સ્થાપક તે હતા અને સંસ્થાનું સ્થળ હતું મુંબઈ. તેની પછીનો સવાલ જોઈએ. ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે? આ જવાબ તમારે આપવાનો છે. ઓપ્શન આપેલા છે શબ્દ સૃષ્ટિ, બુદ્ધિપ્રકાશ, વર્તમાન કે ભાષા વિમર્શ. અત્યારે તમે જોઈ ગયેલા છો, તેના પરથી તમને જ ખબર પડશે કે આ મને આવડે છે કે નથી આવડતો. સાચો જવાબ તમારે આપવાનો છે. હું તમારા સમક્ષ સાચો જવાબ પણ મૂકી દઉં છું, પણ તમને લાઇટ થવી જોઈએ જલ્દી, કે આપણે હમણાં જ જોઈ ગયા તો પણ આપણને જો કન્ફ્યુઝન થાય છે તો આપણે તૈયારી કરવી પડશે. તો સાચો જવાબ છે શબ્દ સૃષ્ટિ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.